ફરીથી આપનું સ્વાગત છે અને હવે સીધા તમને લઈ જઈશું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા ત્યાં જઈએ ને છેલ્લા અને ત્રીજા દિવસના પ્રવાસે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું જે બિરુદ મળ્યું છે, પોળ સંસ્કૃતિ અમદાવાદની આગવી ઓળખ બની છે, ત્યારે 22 ફેબ્રુઆરી રવિવારે નીતિન નવીનજી અમદાવાદના ખાડિયા ખાતે 10:45 કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતના કાર્યક્રમ નિહાળશે અને ત્યારબાદ 22 તારીખે બપોરે 12:30 વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે। રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એ દેશના આમ જોવા જાવ તો પ્રથમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યા છે। હજારો લાખો કાર્યકર્તાઓ પોતાના અધ્યક્ષ આવતા હોય એટલે એમને આવકારવા માટે થનગની રહ્યા હોય। રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી મળતા માર્ગદર્શનની મહેચ્છાઓ સંગઠનના કાર્યકર્તાને હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, અને સાથે સાથે જે રાજ્યમાં જાય, જે સિટીમાં જાય, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિનો તાક પણ મળે, સ્થાનિક પરિસ્થિતિ લોકોને પણ મળે, પૌરાણિક જગ્યાએ પણ જાય, તેથી આખા રાજ્યનો ચિતાર આવતો હોય છે। એવી જ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષનો 3 દિવસીય પ્રવાસ જે આયોજન થયું છે, એ આયોજનનો આખો ભાગ છે, જેની વિસ્તૃત ચર્ચા કરી છે। સૌનો આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। તો જો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના પ્રવાસે છે। આગામી શુક્રવારથી 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે નીતિન નવીન। ત્યારે આગામી શુક્રવારથી 3 દિવસના પ્રવાસને લઈને કઈ રીતે પૂરો રણનીતિ, પૂરો મેપ રહેશે, તેની માહિતી અહીંયા જગદીશ વિશ્વકર્માએ આપી છે।